નમસ્તે મિત્રો, સિરીઝ માટેના અલગ અલગ ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે કે 8, 64, 216, 512 અહીંયા નંબર શોધવાનો છે. ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે. સૌથી પહેલા જો 8 છે અને આ 64 છે, તો 8 છે એ 2 નો ઘન છે, અને 64 માં આપણે ખબર પડી જાય કે 4 નો ઘન છે. તો પહેલા એ લોજિક ટ્રાય કરી જોઈએ. 216 તો કોનો ઘન છે? 6 નો ઘન છે. અને 512 તો 8 નો ઘન છે. તો આપણે જો સિરીઝ સોલ્વ કરવી હોય તો શું કરવું પડશે? 1 થી 25 છે એના વર્ગ, 1 થી 15 ના ઘન. આ શું કરવું જોઈએ? તૈયાર કરવા પડશે. આ આવડતા હશે તો આપણે સિરીઝમાં જોઈ ડાયરેક્ટ આપણે લોજિક વિચારી શકીએ છીએ. અહીંયા જો બેકી નંબર 2, 4, 6, 8 છે, તો અહીંયા કયો નંબર આવવો જોઈએ? 10 નો ઘન આવવો જોઈએ. પછી આવી રીતે લોજિક યુઝ કરી પછી ઓપ્શન ચેક કરવાના. તો 10 નો ઘન કેટલો થાય છે? 1000 થાય છે. ઓપ્શન નંબર ડી. આ શું થશે? આન્સર. જો પછી આ લોજિક કદાચ કામ ના લાગે તો આપણે પછી બીજું કોઈક લોજિક વિચારવું પડે. આવી જ રીતે આગળ બીજો એક ક્વેશ્ચન છે. 7, 8, 16, 43 અને એ નંબર શોધવાનો છે. એના ચાર ઓપ્શન અહીંયા છે. સૌથી પહેલા જો 7 છે, 8 છે, બાજુબાજુના નંબર છે. જો આપણે તફાવત લઈને ટ્રાય કરી જોઈએ. 7 અને 8 નો તફાવત લઈએ તો 1 મળે છે. 8 અને 16 નો તફાવત લઈએ તો 8 મળે છે. ફરીથી 16 અને 43 નો તફાવત લઈએ, 43 માંથી 6 જાય તો 37 પ્લસ 10 માઇનસ કરીએ તો કેટલા વધે છે? 27. હવે જો અહીંયા તફાવત બાકી રહેશે. અહીંયા નંબર છે. કદાચ લોજિક આવી રીતે લખીને પછી યાદ ના આવે શું કરવાનું? અલગ અલગ નંબર લેવાનો, ચારમાંથી અહીંયા મૂકવાના, પછી તફાવત લેવાનું, પછી લોજિક વિચારવાનું. જો અહીંયા 1, 8, 27 આ પણ ઘન છે. તો આ છે કોનો ઘન છે? તો 1 નો ઘન છે. આ 8 છે એ 2 નો ઘન છે. 27 તો 3 નો ઘન છે. તો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. અહીંયા આવવું જોઈએ 4 નો ઘન. 4 નો ઘન કેટલો થાય છે? 64 થાય છે. તો 64 અને 43 એટલે જો 7 માં 1 ઉમેરે તો 8 થાય, 8 માં 8 ઉમેર્યા 16, 16 માં 27 ઉમેરે 43 થાય છે. 43 માં 64 ઉમેરી જોવાના. 43 પ્લસ 64, 4 વત્તા 3 7, 6 ને 4 10, 107. આ હોવો જોઈએ ઓપ્શનમાં. જો ઓપ્શન નંબર બી. તો આ શું થયું? આન્સર. કદાચ જો આ નંબર ઓપ્શનમાં ના હોત તો પછી આપણે આના માટે બીજું કોઈક લોજિક વિચારતા. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 3 છે. 1, 1, 4, 8, 9, 27, 16 અહીંયા નંબર શોધવાનો છે. એના પણ ચાર ઓપ્શન આપેલા છે. તો સિરીઝનો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો ઓપ્શન પણ આપણને ખૂબ જ ઉપયોગી થશે. જો અહીંયા 1, 1 પછી 4, 8, 9, 27. જો 4 અને 8, 9 અને 27 જોઈને શું દેખાય છે કે 4 છે અને 8 છે. તો આ 4 છે તો 2 ના વર્ગમાં આવે છે. 8 છે તો 2 ના ઘનમાં આવે છે. 9 છે તો 3 ના વર્ગમાં આવે છે. 27 છે તો 3 ના ઘનમાં આવે છે. જેમ જેમ તમે આવા દાખલા વધારે સોલ્વ કરતા જશો એમ આવી રીતે લોજિક તમે ડાયરેક્ટ પણ વિચારીને ટ્રાય કરી શકશો. જો 1, 1 છે તો 1 નો વર્ગ લઈએ, 1 નો ઘન લઈએ તો 1 જ થાય બંને વખતે. અહીંયા 16 છે તો 16 કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. 4 નો વર્ગ 16. જો પહેલા 1 નો વર્ગ, પછી 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. એટલે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. અહીંયા આવવો જોઈએ 4 નો ઘન. 4 નો ઘન કેટલું થાય છે? 64. ઓપ્શન ચેક કરો. તો ઓપ્શન નંબર ડી. કેટલા આપેલા છે? 64. એટલે 64 થયો આન્સર. એટલે જેમ ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો એમ લોજિક ઝડપથી મળશે અને દાખલો ઝડપથી પૂરો થશે. આવી જ રીતે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.